ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણું જે ચેપ્ટર છે 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ધ ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન. બરાબર, તો એને સમજવા માટે થોડાક બેઝિક કોન્સેપ્ટ પહેલા આપણે સમજવા જરૂરી છે. તો ટોપિક તો તમે વાંચી શકતા હશો કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. પણ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કોઈ પણ ધાતુ પદાર્થ હોય, ધાતુ પદાર્થની અંદર વિદ્યુતનું જે વહન સરળતાથી થઈ શકે છે એના માટે જવાબદાર છે એમની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ. બરાબર, હવે આ મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે ને એ પરમાણુઓના જે ન્યુક્લિયસ છે ને ન્યુક્લિયસની બહાર જે ફરતે કક્ષાઓ હોય એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન્સ ચોક્કસ ઉર્જાઓ સાથે ભ્રમણ કરતા હોય છે. તો આ બેઝિક કેમિસ્ટ્રી તમે લોકો અને એટમ્સનું બેઝિક સ્ટ્રક્ચર તમે લોકો જાણો છો કે ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન પોતપોતાની ઉર્જા અનુસાર મુક્ત ભ્રમણ એ કક્ષાની અંદર ભ્રમણ કરતા હોય છે. અને ઘણી વખત એવું થતું હોય છે કે આ ઇલેક્ટ્રોન્સને એ બંધમાંથી મુક્ત થવા માટેની ઉર્જા મળી જાય તો એ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. બરાબર, પણ આ મુક્ત ઇલેક્ટ્રોન એ પરમાણુ જે ધાતુનો છે એ ધાતુમાંથી એ છટકી શકતા નથી. ક્લિયર થાય છે તમને? દાખલા તરીકે સમજાવું છું તમને કે આ એક મેટલ્સ છે, આ એક ધાતુ છે. આ ધાતુનું એટોમિક સ્ટ્રક્ચર તો તમને ખબર છે કે આયનો હોય એના લીટીસ બિંદુ ઉપર અને મુક્ત ઇલેક્ટ્રોન્સ એમની વચ્ચેના અવકાશની અંદર ભ્રમણ કરતા હોય. તો આની અંદર આનો કોઈ એક પરમાણુ છે, એ પરમાણુ આ રહ્યો અને એનો ફરતે ઇલેક્ટ્રોન્સ આ રહ્યો. હવે આ ઇલેક્ટ્રોન્સ ચોક્કસ આકર્ષણ બળથી જોડાયેલું હોય, પણ જો આ ઇલેક્ટ્રોન્સ છે એને એટલી આ બંધન ઉર્જા જેટલી ઉર્જા બહારથી કોઈક રીતે મળી જતી હોય તો આ ઇલેક્ટ્રોન કક્ષામાંથી મુક્ત થાય છે અને ધેટ વિલ બીકમ અ ફ્રી ઇલેક્ટ્રોન, ઇઝ નોન એઝ અ ફ્રી ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. તો આ ઇલેક્ટ્રોન જે છે એ ભલે પિતૃ પરમાણુથી છૂટો પડે છે પણ ધાતુમાંથી છટકી શકતા નથી. બરાબર, એટલે જો એ ધાતુમાંથી જો આ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન પણ કરે ને તો ધાતુની સપાટી જે છે ને એ તમને ખબર છે કે ઇલેક્ટ્રોન મુક્ત કરે તો એ ઇલેક્ટ્રોન નીકળશે તો એ ધન આયન બનશે, એટલે કે એ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરશે. એટલે એ ધાતુમાંથી જેવો બહાર નીકળવાનો પ્રયત્ન કરે ને એટલે એ જ ઇલેક્ટ્રોન એ જ આયન શું કરે, આકર્ષણ બળથી એની તરફ ખેંચી લે. એટલે એવું કહી શકીએ છીએ આપણે કે આયનોના આકર્ષણ બળને કારણે આ મુક્ત ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી મુક્ત થઈ સપાટી પરથી છટકી શકતા નથી અથવા તો સપાટી સાથે જકડાયેલા રહે છે. બરાબર, એવું બંને અર્થમાં આપણે લખી શકીએ છીએ સપાટી પર જકડાયેલા રહે છે. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનને એનો જે આયન્સ છે એ આયન્સનું આકર્ષણ બળને કારણે એ જે એની તરફ ખેંચાયેલો રહે છે, એટલે સ્વાભાવિક છે કે એના બંધન ક્ષેત્રમાં છે. તો હવે આ ઇલેક્ટ્રોન આ આકર્ષણ બળને પાર કરીને એને જેટલી ઉર્જાની જરૂર હોય એટલી ઉર્જા જો એને મળી જાય તો જ એ ધાતુની સપાટીમાંથી બહાર આવી શકે. ક્લિયર? ઉદાહરણ તરીકે હવે હું તમને ઉદાહરણ સાથે જ આપું છું કે ઉદાહરણ તરીકે કોઈ આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આયનોના આકર્ષણ બળની અસરમાંથી મુક્ત થવા માટે દાખલા તરીકે આપણે એવું કહીએ કે ભાઈ 3 EV ની જરૂર છે. 3 EV ની જરૂર છે. EV એ તમને ખબર છે ઇલેક્ટ્રોન વોલ્ટ, જે બેઝિકલી યુનિટ ઓફ એનર્જી. તો આ ઉદાહરણ આપું છું કે ભાઈ કોઈ ઇલેક્ટ્રોન છે, કોઈ પણ ધાતુના પરમાણુઓનો કોઈ ઇલેક્ટ્રોન છે કે એના આયનોના આકર્ષણની બળની અસરમાંથી મુક્ત થવા માટે 3 EV ની જરૂર છે. તો આ 3 EV ની જરૂર મિનિમમ છે. હવે એના બહારથી 3 EV આપો
તો એ મુક્ત થશે, 4 ઈવી આપો તો મુક્ત થશે, 5 આપો તો થશે, 8 આપો તો થશે, 20 આપો તો થશે. તો 3 ઈવી જે છે ને એ મિનિમમ એનર્જી છે. આ કઈ એનર્જી છે? લઘુત્તમ ઉર્જા છે. ક્લિયર? તો કોઈ પણ ઇલેક્ટ્રોનને આ આયનોના આકર્ષણ બળને ક્રોસ કરી એની સામે બળવો કરી એમના ધાતુમાંથી મુક્ત થવા માટે એને એક લઘુત્તમ ઉર્જાની જરૂર પડે. અને આ જે લઘુત્તમ ઉર્જા છે ને એને નામ આપ્યું છે આપણે વર્ક ફંક્શન. ગુજરાતીમાં એને આપણે કહીશું કાર્ય વિધેય. કાર્ય વિધેય. અને એની જે સંજ્ઞા છે ને એ સામાન્ય રીતે આપણે યુઝ કરશું, દેટ ઇઝ 50. બરાબર? તો વર્ક ફંક્શન છે ને વિદ્યાર્થી મિત્રો, એની વ્યાખ્યા આપવી હોય તો આપણે કેવી રીતે આપી શકીએ છીએ વર્ક ફંક્શનની, એ હું તમને બતાવું. વર્ક ફંક્શન એટલે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને છટકી જવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા. બરાબર? ધાતુની લખીને સમજાવું, ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને છટકી જવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા જે છે એ ઉર્જાને વર્ક ફંક્શન કહે છે. અને એની સંજ્ઞા આપણે રાખવાના છે 50. આપણે રાખવાના છે, ધેટ ઇઝ ઓલરેડી પ્રી ડિફાઇન્ડ. બરાબર? અને 50 જે છે ને એ મોટે ભાગે એનો એકમ જે છે એ ઈવી માં આવશે. હવે 1 ઈવી શું છે એ તમને ખબર છે બેઝિકલી, કે 1 ઈવી જે છે that is equal to 1.602 into 10 to -19 જૂલ. હવે એની વ્યાખ્યા તો તમને ખબર છે કે ભાઈ કોઈ પણ એક ઇલેક્ટ્રોન છે એને જો 1 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ વડે જો એને પ્રવેગિત કરીએ તો એને જે એનર્જી પ્રાપ્ત થાય એ એનર્જી એટલે આપણી 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એ પણ યાદ રાખજો, આ જે છે એટોમિક ફિઝિક્સ અને ન્યુક્લિયર ફિઝિક્સમાં ઉર્જાનો એકમ આપણે ઈવી તરીકે વાપરીએ છીએ. તમને એવું થાય કે સાહેબ જૂલ કેમ નહીં વાપરતા, તો ભાઈ એની ઉર્જા બહુ આવા 10 to -19 જૂલ છે. જુઓ તો ખરા, એટલે આ કેટલી ઓછી, કેટલા -10 to -19 માં છે, તો કેટલી ઓછી હોય. તો આ ઉર્જાનો નાનો એકમ છે. બરાબર? આ ખાસ યાદ રાખજો તમે લોકો. ક્લિયર થાય છે ને? તો એટલા માટે આપણે એવું કહીએ કે કોઈ પણ આપણે એટોમિક ફિઝિક્સ અને સાથે સાથે આપણે એને એવું કહીએ છીએ ન્યુક્લિયર ફિઝિક્સ. આ બંને ફિઝિક્સની અંદર ઉર્જાનો એકમ તરીકે સામાન્ય રીતે કોણ હોય છે? ઈવી. બરાબર? બીજી વસ્તુ, આ વર્ક ફંક્શન શેના પર ડિપેન્ડન્ટ છે? આ વર્ક ફંક્શન જે છે ને એ જે તે ધાતુ છે એ કઈ ધાતુ છે એના પ્રકાર પર આધાર છે. એટલે જુદી જુદી ધાતુ માટે વર્ક ફંક્શનના મૂલ્યો જુદા જુદા હોય અને એ ધાતુના જે ગુણધર્મો છે એની ઉપર આધારિત છે. એટલે આપણે એવું કહી શકીએ છીએ અહીંયા આગળ કે શું લખી શકીશું આપણે કે વર્ક ફંક્શન જે છે, વર્ક ફંક્શન એ ધાતુના ગુણધર્મો અને સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. પ્રકાર પર આધાર રાખે છે. હવે તમને એવું થાય સાહેબ આ બધું યાદ રાખવાનું? હા, એમસીક્યુમાં પૂછાય ને, વર્ક ફંક્શન નીચેના પૈકી વર્ક ફંક્શન શેના ઉપર આધારિત છે? નીચે 4 ઓપ્શન્સ આપેલા હશે. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને છટકી જવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને શું કહેવાય? નીચે ઓપ્શન્સ આપેલા હશે. ક્લિયર છે? ક્લિયર છે? અને તમે ટેક્સ્ટ બુકની અંદર પણ જોશો તો જુદી જુદી ધાતુઓના આવા વર્ક ફંક્શનના મૂલ્યો તમને આપેલા છે. ક્લિયર? જુદી જુદી ધાતુઓના વર્ક ફંક્શન્સ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. અને બીજી એક વસ્તુ પણ યાદ રાખજો, ધાતુમાં બધા જ ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય, પણ બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એની ઉર્જા સમાન ના હોય. કેમ?
તો કે બધા જ ઇલેક્ટ્રોન એક જ કક્ષામાંથી નહીં આવતા. આને કોઈ એક જ કક્ષા નથી, એને ઘણી કક્ષા છે અને દરેક કક્ષાની એનર્જી લેવલ જુદી જુદી છે. તો જે એ કક્ષામાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે તો જરૂરી નથી કે એને દરેક બહાર કાઢશો ત્યારે જરૂરી નથી કે બધા એક સમાન ઉર્જાથી જ બહાર આવે. દાખલા તરીકે સમજાવો, આને મેં ઉદાહરણ આપ્યું છે ભાઈ 3 EV ની જરૂર છે. હવે 3 EV આપશો તો બહાર નીકળશે ત્યારે એની ઉર્જા કેટલી હશે? 0 હશે. કેમ? તો કે એને બહારથી 3 EV આપી તો એ 3 EV તો એ શું કરશે? બંધનમાંથી આયનોના આકર્ષણ બળને ક્રોસ કરવા માટે જ વાપરી નાખશે. તો 3 EV આપશો તો બહાર નીકળશે તો એની પાસે કશું નહીં વધે, એટલે 0 ઉર્જા લઈને બહાર આવશે. પણ તમે 5 EV ઉર્જા આપી તો 5 EV ઉર્જા આપશો તો શું થશે? તો કે 3 EV એ આયનોના આકર્ષણ બળમાં માંથી મુક્ત થવા માટે યુઝ કરશે. ક્લિયર છે? અને એ યુઝ કરશે અને એ યુઝ કર્યા પછી શું કરશે? તો કે એ વધશે, એ ઉર્જા લઈને બહાર નીકળશે. તો એટલે આપણે એવું કહીએ છીએ કે ધાતુમાંથી બધા મુક્ત થતા બધા જ ઇલેક્ટ્રોનની ઉર્જા સમાન હોતી નથી. ક્લિયર? તો આ બેઝિક વસ્તુ પહેલા તમારે સમજવાની હતી. હવે આપણે ચર્ચા કરીએ છીએ કે ધાતુમાંથી આ ઇલેક્ટ્રોનને બહાર કેવી રીતે કાઢી શકાય. એક વસ્તુ ક્લિયર છે કે એને બહારથી ઉર્જા આપો તો એ ધાતુમાંથી બહાર આવે, બરાબર. પણ બહાર લાવવા માટે જુદી જુદી કેટલી રીતો છે? તો આપણી પાસે 3 રીતો છે, બરાબર. તો આપણે ધાતુમાંથી ઇલેક્ટ્રોન ના ઉત્સર્જન માટે 3 રીતો આપણે ભણવાની છે. 3 રીતો છે. ઓકે, ચલો એમાંથી આપણે પહેલું જોઈએ છે, ધેટ ઇઝ થર્મી આયોનિક ઉત્સર્જન, અથવા તો એને ગુજરાતીમાં આપણે કહીશું તાપીય ઉત્સર્જન. હવે તાપીય ઉત્સર્જન એટલે શું? તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે કોઈ ધાતુનો ફિલામેન્ટ હોય, તમે ઇલેક્ટ્રિક બલ્બ જોયો છે જે પીળો પ્રકાશ આપે છે, એની અંદર એક ફિલામેન્ટ છે અને તમને એ પણ ખબર છે કે એમાંથી આપણે સ્વિચ ચાલુ કરીશું તો એ ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. અને સામાન્ય રીતે એ ફિલામેન્ટ એવો જ યુઝ કરવામાં આવે કે જેનું ગલન બિંદુ બહુ ઊંચું હોય, બરાબર. એટલે જ્યારે એને આપણે ગરમ કરીશું, કોઈ પણ આને આપણે તાપીય ઉત્સર્જનને આપણે થર્મી આયોનિક ઉત્સર્જન પણ કહીશું. સો ધાતુ જે છે એને આપણે સામાન્ય રીતે ધારો કે ગરમ કરીએ, બરાબર. ધાતુને અથવા તો ધાતુના ફિલામેન્ટને ગરમ કરીએ. હવે કેટલો ગરમ? તો એને 2500 થી 3000 કેલ્વિન સુધી લઈ જવાનો. અને આટલા ટેમ્પરેચરે તમે એને લઈ જશો એટલે એ ધાતુની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ પૂરતી થર્મલ ઉર્જા મેળવશે, બરાબર. આટલા ટેમ્પરેચરે તમે ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે એનું સ્વાભાવિક છે કે ઉષ્મા ઉર્જાને કારણે એનું ટેમ્પરેચર વધવાનું જ છે આટલું. તો ધાતુના ફિલામેન્ટને માંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું અને એ જ્યારે પૂરતો ગરમ થશે, દેટ ઇઝ ઓલમોસ્ટ 2500 થી 3000 કેલ્વિન જેટલું ટેમ્પરેચર જ્યારે એ ફિલામેન્ટ પ્રાપ્ત કરશે, ગેઇન કરશે, ત્યારે એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે એ થર્મલ એનર્જી મેળવશે, બરાબર. તાપીય એટલે થર્મલ એટલે થર્મલ એનર્જી પ્રાપ્ત કરશે ને એ થર્મલ એનર્જી મેળવી અને એવું કહી શકાય કે થર્મલ ઉર્જા પ્રાપ્ત કરી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. અને આવી રીતે જે ઉત્સર્જન થાય છે ઇલેક્ટ્રોનનું, આ જે ઉત્સર્જન થાય છે એ ઉત્સર્જન ડાયોડ, ટ્રાયોડ, અથવા તો તમને ખબર છે ટીવી ની અંદર કેથોડ રે ટ્યુબ હોય, દેટ ઇઝ CRT, એટલે કે કેથોડ રે ટ્યુબ જેને કહીએ છીએ, અથવા તો ટીવીની જે ટ્યુબ્સ હોય છે એવા ઉપકરણોમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તાપીય ઉત્સર્જન વડે થાય.
બરાબર. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાની પહેલી રીત તાપીય ઉત્સર્જન. તાપીય ઉત્સર્જનમાં યાદ રાખો કે ધાતુના ફિલામેન્ટને ગરમ કરી તો એ આટલું ટેમ્પરેચર ગેઇન કરશે 2500 થી 3000 કેલ્વિન એપ્રોક્સિમેટલી, અને એને કારણે એના મુક્ત ઇલેક્ટ્રોન એટલી થર્મલ ઉર્જા પ્રાપ્ત કરે, ગરમી પ્રાપ્ત કરે, અને ગરમીમાંથી એ જે થર્મલ એનર્જી પ્રાપ્ત કરે એ એનર્જી એ આકર્ષણ બળને ક્રોસ કરવા માટે, આકર્ષણ બળમાંથી મુક્ત થવા માટે યુઝ કરશે, અને એ ધાતુમાંથી બહાર આવશે. અને ધાતુમાંથી બહાર આવશે પછી પ્રવાહનું નિર્માણ કેવી રીતે કરવું એ જુદી જુદી રચનાઓના આધારે એને પ્રવેગિત કરી અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકાય છે. રાઈટ. તો આ એક છે તમારું થર્મી આયોનિક, જેને તાપીય ઉત્સર્જન. એનું બીજું નામ પણ હું તમને કહી દઉં એટલે તમને એવું થાય કે થર્મિયોનિક. બરાબર. અને ત્યારબાદ બીજું ઉત્સર્જન છે, ધેટ ઇઝ ક્ષેત્રીય ઉત્સર્જન. હવે ક્ષેત્રીય ઉત્સર્જન છે ને એને આપણે ફિલ્ડ ઉત્સર્જન પણ કહીશું, અથવા એને આપણે કોલ્ડ ઉત્સર્જન પણ કહીશું. આમાં ગરમી છે, આમાં આ કોલ્ડ ઉત્સર્જન છે એવું કહેવા માંગે. હવે શું થાય છે ખબર? ક્ષેત્રીય ઉત્સર્જન એટલે ફિલ્ડ ઉત્સર્જન. ફિલ્ડ ઉત્સર્જન એટલે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરો. જ્યારે તમે કોઈ ધાતુ ઉપર 10⁸ વોલ્ટ પર મીટર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો તો ઇલેક્ટ્રોન જે છે એ આટલા પ્રબળ ક્ષેત્રની અસર હેઠળ એની જાતે જ ધાતુમાંથી ખેંચાઈને સપાટીમાંથી બહાર આવી જાય છે. રાઈટ. તો ધાતુ ઉપર 10⁸ વોલ્ટ મીટર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો તો ઇલેક્ટ્રોન આ ક્ષેત્રની અસર હેઠળ ધાતુમાંથી ખેંચાઈને જ બહાર આવે છે, અને આ રીતે એનું ઉત્સર્જન થાય. ઉત્સર્જન મીન્સ ઇલેક્ટ્રોન્સને ધાતુમાંથી બહાર કાઢવાની રીતો છે આ 3. ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તમે કાં તો એને ટેમ્પરેચર આપશો ફિલામેન્ટ થ્રુ, કાં તો તમે એ ધાતુની અંદર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આપો તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં નેગેટિવ ચાર્જ છે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગશે. અને આ એટલું પ્રબળ છે વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોન એની જાતે જ એમાંથી ખેંચીને બહાર આવી જશે. રાઈટ. અને ત્રીજું બહુ જ અગત્યનું છે, ધેટ ઇઝ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન. ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન ક્લિયર. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન શું છે કે જ્યારે કોઈ ધાતુ પર યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બરાબર. આ અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. સમજાવું છું, ચિંતા ના કરો. ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. અને ઉત્સર્જાતા જે ઇલેક્ટ્રોન્સ છે ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવામાં આવે. હવે તમારા માટે આ બે શબ્દો નવા આવ્યા કે ફોટો ઇલેક્ટ્રિક અસર અને ફોટો ઇલેક્ટ્રોન્સ. તો સાહેબ તમને એવું થાય છે ફોટો ઇલેક્ટ્રોન્સ એટલે એ ઇલેક્ટ્રોન્સ થી જુદા છે? ના, ફોટો ઇલેક્ટ્રોન્સ એ બેઝિકલી ઇલેક્ટ્રોન્સ જ છે. ફોટો ઇલેક્ટ્રોન્સ જ છે. જેમ આ ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે છે
તો એમાં પદ્ધતિ જુદી છે કે ગરમ કરીએ છીએ એટલે થર્મલ એનર્જી ગેઇન થાય છે ઇલેક્ટ્રોન વડે અને ઇલેક્ટ્રોન ધાતુમાંથી મુક્ત થાય છે. એના ઉપર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ છીએ અને એની અસર હેઠળ ખેંચાઈને બહાર આવે છે એ જ ધાતુમાંથી. ને એ જ ધાતુ ઉપર આપણે ચોક્કસ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીએ છીએ. યોગ્ય શબ્દ વાપર્યો છે, યોગ્ય આવૃત્તિ વાળો. અને જ્યારે એના ઉપર આ પ્રકાશ આપાત કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન એમાંથી ઉત્સર્જાઈને બહાર આવે છે. કેવી રીતે બહાર આવે છે એની ડિટેલ એના જે એક્સપેરિમેન્ટ થયા છે એ આપણે વી વિલ સ્ટડી લેટર ઓન. ઓકે, તો તમે સમજો કે ફોટો તો આ રીતે જ્યારે પ્રકાશ આપાત કરીએ અને જો ઇલેક્ટ્રોન્સ બહાર આવે ને તો એવી અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. અને જે ઇલેક્ટ્રોન ફોટો ઇલેક્ટ્રિક અસરને કારણે બહાર આવે એટલે કે પ્રકાશ આપાત કરી અને બહાર આવે એ ઇલેક્ટ્રોન્સને આ ઇલેક્ટ્રોન્સથી જુદા પાડવા માટે ફોટો ઇલેક્ટ્રોન્સ નામ આપ્યું છે. સો ફોટો ઇલેક્ટ્રોન્સ એ બેઝિકલી આ જ ઇલેક્ટ્રોન્સ છે જે ધાતુમાંથી ઇલેક્ટ્રોન્સ બહાર કાઢે એ જ ઇલેક્ટ્રોન્સ આ પદ્ધતિથી જ્યારે બહાર આવે આ પદ્ધતિ એટલે જ્યારે ઇલેક્ટ્રોન્સ ફોટો ઇલેક્ટ્રિક અસરને કારણે બહાર આવે તો એ ઇલેક્ટ્રોન્સના નામ આપણે એના માટે વાપરીશું ફોટો ઇલેક્ટ્રોન્સ. બરાબર. તો ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે એની બહુ જ ડિટેલમાં ચર્ચા એના પર ઘણા બધા સાયન્ટિસ્ટોએ એક્સપેરિમેન્ટ કર્યા, ઘણા બધા ઓબ્ઝર્વેશન્સ લીધા અને ફોટો ઇલેક્ટ્રિક અસરની જે ઘટના છે એના ઉપર અભ્યાસ કરીને ઘણા કન્ક્લુઝન, ઘણા તારણો કાઢ્યા. અને એ તારણો કાઢ્યા પછી કદાચ એવું કહી શકાય કે બહુ અગત્યનું કન્ક્લુઝન કે વિકિરણ અને જે તમારું ટાઇટલ છે ચેપ્ટરનું વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમ ફિઝિક્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પણ છે. આ વસ્તુ ફોટો ઇલેક્ટ્રિક અસર બહુ અગત્યની ઘટના છે ક્વોન્ટમ ફિઝિક્સ માટે. અને આખા જ ચેપ્ટરને બહુ જ ડિટેલમાં સમજવા માટે એક વિડીયોને બે વખત પણ તમને જો ક્લિયર ન થાય તો એક નહીં 2 વખત એને જોજો. અને એક વખત પણ તમે જુઓ તો છેલ્લે એક વખત એવું કરજો કે બધા વિડીયોના કન્ક્લુઝન્સ બધાને ફટાફટ એક સાથે પણ એકવાર જોઈ લેજો. તો એટલી મજા આવશે તમને આ ચેપ્ટરની અંદર કે તમને ખરેખર ઇન્ટરેસ્ટ પેદા થશે એવો ટોપિક છે ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર. અને જેના પર આઇન્સ્ટાઈને પોતે એક ફોકસ કર્યું આ એક્સપેરિમેન્ટની ઘટનાની અંદર અને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે એમને. બરાબર. તો એ બધી ડિટેલ્સમાં ચર્ચા આપણે લેટર ઓન આપણે પછી કરવાના છે. પણ મારે જે મેઇન વસ્તુ છે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ 3 રીતે થાય અને એમાં આ 2 રીત બહુ કોમન છે અને આ બહુ વિશિષ્ટ છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એના ઉપર હવે આપણા લગભગ 3 થી 4 વિડીયો આપણા ખાલી ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર આવશે. તો એ તમે બહુ ડિટેલમાં સમજજો અને 2 માર્કના ક્વેશ્ચન્સ પણ આમાં તમને ઘણા બધા બનશે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે 2 માર્કનો એક ક્વેશ્ચન અત્યારે આ જ બની ગયો છે કે ભાઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની જુદી જુદી રીતો કઈ છે એને સમજાવો. તો તમારે આ 3 રીત તમારે સમજાવવાની છે. કદાચ તમને 3 માર્ક્સમાં પણ પૂછી શકાય એટલે 1 માર્ક્સનું બાયફર્ગેશન સરસ થાય છે આ ક્વેશ્ચનની અંદર. તો આશા રાખું છું કે તમને લોકોને ખરેખર મજા આવી જશે. અને મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે આને બહુ જ ધ્યાનથી સાંભળજો અને નોટ ડાઉન બધી મેટર કરતા રહેજો. ઓકે. અને સ્ટે સેફ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.